તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા દાખલાની વાત કરી હતી, વચ્ચે આપણો જે દાખલો બીજો હતો એ અધૂરો રહી ગયો હતો. એ પણ એક એવો પ્રશ્ન તમને આપેલો છે જેની અંદર એવું કહેવામાં આવ્યું છે કે બે સંખ્યાઓના વર્ગોનો તફાવત 180 છે. બે સંખ્યાઓ બરાબર છે, એટલે સ્વાભાવિક છે કે એક નાની હોય ને એક મોટી હોય. તો બંનેનો તફાવત, તો મોટી સંખ્યાનો વર્ગ હંમેશા મોટો થાય ને નાની સંખ્યાનો વર્ગ હંમેશા નાનો થાય. અને તફાવત એટલે શું? તો કે બંનેની બાદબાકી. એનો મતલબ કે મોટી સંખ્યા છે એનો તમે વર્ગ કરો અને નાની સંખ્યા છે એનો વર્ગ કરો અને પછી મોટી સંખ્યાના વર્ગમાંથી નાની સંખ્યા બાદ કરો એટલે જે મળે એને તફાવત કહેવાય. ની તફાવત કેટલો છે? અહીંયા 180 છે. સંખ્યા કઈ છે તો આપણે શોધવાનું છે, બરાબર છે. તો આ એક વાત થઈ કે મોટી સંખ્યાના વર્ગમાંથી નાની સંખ્યાનો વર્ગ બાદ કરીએ એટલે આપણને જવાબ 180 મળે છે. આવું આપણે પહેલાની અંદર સ્પષ્ટ સમજવાનું છે. હવે બીજી કન્ડિશન આપેલી છે કે નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતા 8 ગણો છે. નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતા 8 ગણો છે, બરાબર છે. તો આપણે અહીંયા ધારણા કરી લઈએ કે ધારો કે નાની સંખ્યા x છે. નાની સંખ્યા કઈ છે? x છે. તો નાની સંખ્યાનો જે વર્ગ છે એ કેટલો થાય? તો કે x નો વર્ગ, નાની સંખ્યાનો વર્ગ. હવે નાની સંખ્યાનો વર્ગ છે ઈ મોટી સંખ્યા કરતા 8 ગણો છે. હવે એને તમે ઊંધું વિચારો તો મોટી સંખ્યા છે ઈ નાની સંખ્યાના વર્ગ કરતા કેવડી હોય? તો કે જો નાની સંખ્યાનો વર્ગ છે ઈ મોટી સંખ્યા કરતા 8 ગણો હોય એનો આ મતલબ એવો થાય કે મોટી સંખ્યા એ નાની સંખ્યાના વર્ગ કરતા 8મા ભાગની હોય. બે વાત એકની એક જ થઈ કે આનો વર્ગ આના કરતા 8 ગણો મોટો, તો આ છે ઈ એના કરતા 8 ગણું નાનું, એટલે કે એના 8મા ભાગનું થયું. મતલબ કે મોટી સંખ્યા કઈ મળે આપણને? તો કે મોટી સંખ્યા છે ઈ નાની સંખ્યાના વર્ગ કરતા 8મા ભાગની છે એવું અહીં આપણને કીધું છે. કીધું છે આવું કે નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતા 8 ગણો છે, બરાબર. પરંતુ એને આપણે લખશું કઈ રીતે? મોટી સંખ્યા કેવી રીતે? કારણ કે બીજું તો આપણે ધારશું નહીં, તો આના જ પરિણામ ઉપરથી લખીએ છીએ. માટે આપણે એનાથી ઉલટું વિચાર્યું કે આ એના કરતા 8 ગણું છે તો મોટી સંખ્યા છે એ નાની સંખ્યાના વર્ગ કરતા 8મા ભાગની થાય. એટલે અહીં આપણે લખી શકીએ કે મોટી સંખ્યા એ નાની સંખ્યાના વર્ગ કરતા 8મા ભાગની થાય, બરાબર છે. તો આવડી થશે. હવે એવું કીધું છે, ફરી પાછા પહેલી લાઈન ઉપર આવીએ કે વર્ગોનો તફાવત એટલે કે નાની સંખ્યાનો વર્ગ અને મોટી સંખ્યાનો વર્ગ, બરાબર. મોટી સંખ્યાનો વર્ગ મોટો, નાની સંખ્યાનો વર્ગ નાનો. તો મોટી સંખ્યાના વર્ગમાંથી, તો આનો આપણે વર્ગ કરવો પડે. x વર્ગ છેદમાં આ મોટી સંખ્યા છે આનો વર્ગ, એમાંથી નાની સંખ્યાનો વર્ગ બાદ કરીએ એટલે કે જે તફાવત મળે છે કેટલો મળે છે? 180. તો આ આપણું જે પ્રશ્ન હતો શબ્દ સ્વરૂપમાં, એક મૂંઝવણ સ્વરૂપમાં, એનું આપણે ગાણિતિક સમીકરણ મેળવવું, બરાબર છે. ન સમજાય તો ફરી સમજી લ્યો. વર્ગોનો તફાવતની મેં વાત કરી એટલે મોટી સંખ્યાના વર્ગમાંથી નાની સંખ્યાનો વર્ગ બાદ કરવાનો છે. 180 જેટલું છે એ લખ્યું. અહીંયા એવું કીધું હતું કે નાની સંખ્યાનો વર્ગ છે ઈ મોટી સંખ્યા કરતા 8 ગણો છે. તો એને આપણે છે એ અહીંયા ચલિત સ્વરૂપમાં લખવા માટે આપણે એનાથી ઊંધું વિચાર્યું. ઊંધું એટલે ઊંધું નથી, પણ આપણે એને માત્ર આ બાજુથી જોયું કે ભાઈ આ 8 ગણું છે તો મોટી સંખ્યા તો કે નાની સંખ્યાના વર્ગ કરતા 8મા ભાગની થાય. એટલે આપણે મોટી સંખ્યાને x વર્ગ છેદમાં 8 તરીકે લખી શકીએ. બંનેનો તફાવત 180 થાય આવું આપણને સ્પષ્ટ આપ્યું છે. બસ આ ગાણિતિક સ્વરૂપ આવી ગયું, આનું સાદું રૂપ આપીએ
ની 4 ઘાત વર્ગ કરીએ, ઘાતની ઘાતનો ગુણાકાર 2 × 2 4, નીચે તો કે 8 નો વર્ગ 64 માઈનસ x નો વર્ગ ગુણ્યા 180, બરાબર। હવે આ 64 છેદમાં છે તો એને લસા તરીકે લઈએ, અહીંયા ગુણશું અને આ બાજુ પણ ગુણાકાર થાય, અથવા તો અહીંયાથી કાઢવા માટે આપણે શીખી ગયા દરેક પદને બરાબરની બંને બાજુ 64 વડે ગુણો તો પણ 1 થાય। અહીંયા 64 વડે ગુણશું એટલે શું થાય તો કે 64 નીકળી જાય, શું વધે x ની 4 ઘાત। અહીંયા 64 વડે ગુણ્યા એટલે શું થઈ જાય 64 x નો વર્ગ, અને અહીંયા તો કે 180 ગુણ્યા 64, તો x ની 4 ઘાત ઓછા 64 x નો વર્ગ બરાબર ગુણાકાર કરીએ 18 ચોકુ આ શૂન્ય મૂકી દઈએ, 18 ચોકુ ને 72 વધી 7, 18 × 108 અને 7 115, એટલે કે સંખ્યા મળી 11520। એને બરાબરની આ બાજુ લઈએ તો માઈનસ થઈ જશે, તો x ની 4 ઘાત માઈનસ 64 x નો વર્ગ માઈનસ 11520 બરાબર 0। એટલે કે દ્વિઘાત સમીકરણનું જે મૂળભૂત સ્વરૂપ છે એના તરફ લખવાનું આપણે કહ્યું, પણ હવે અહીંયા જુઓ કે x ની 4 ઘાત છે, દ્વિઘાત સમીકરણનું મૂળભૂત સ્વરૂપ શું છે એ x વર્ગ વત્તા bx, એટલે વર્ગ વાળું આવે છે પેલું પદ, અહીંયા શું છે 4 ઘાત। તો શું કરશું તો કે અહીંયા આપણે ત્રીજા ચેપ્ટરની અંદર આપણે શીખી ગયા કે ત્યાં આદેશની રીત આવતી છે સમીકરણના ઉકેલ માટે, તો અહીંયા આપણે શું કરશું તો કે x વર્ગ બરાબર y એવો એક આદેશ લઈએ। આદેશ લઈએ એટલે કંઈ નથી પરંતુ સમીકરણને થોડું સહેલું બનાવવા માટે આપણે એક બીજી ધારણા કરીએ છીએ કે જ્યાં x વર્ગ હોય ત્યાં શું લખવાનું તો કે y, તો x વર્ગને આપણે y તરીકે લખીએ તો x ની 4 ઘાત ને કઈ રીતે લખાય તો કે આના વર્ગ, x વર્ગ નો વર્ગ છે x ની 4 ઘાત, તો અહીંયા શું લખાય તો કે y વર્ગ લખાય, બરાબર છે। જ્યાં x વર્ગ છે ત્યાં આપણે શું મૂકશું તો કે y, તો x ની 4 ઘાત હોય અહીંયા ઓટોમેટિક શું થઈ જાય y નો વર્ગ। આવું શું કરીએ છીએ તો કે આદેશ લઈએ છીએ, પછી છેલ્લે શું કરશું તો કે આદેશની કિંમત પછી અહીંયા આપણે મૂકી દેશું, કારણ કે આપણું જે દ્વિઘાત સમીકરણ છે એ ax વર્ગ વત્તા bx વત્તા c, એટલે કે દ્વિઘાત સમીકરણ, દ્વિઘાત બે ઘાત વાળાની આપણે વાત કરીએ છીએ। અહીંયા પેલું પદ 4 ઘાત વાળું થઈ ગયું, એટલે આપણો જે મૂળભૂત સમીકરણ એને સરખાવવાની દ્વિઘાત સૂત્રની રીત છે એમાં 4 વાળું ન આવે, એટલે એને આપણે છે આદેશ લઈને એવું બનાવશું। તો અહીંયા જે x ની 4 ઘાત છે એને શું લખશું આપણે તો કે y નો વર્ગ માઈનસ 64 x નો વર્ગ છે ત્યાં શું લખશું તો કે y માઈનસ 11520 બરાબર 0। તો હવે આ છે આપણું દ્વિઘાત સમીકરણનું મૂળભૂત સ્વરૂપ છે એવું સ્વરૂપ આવી ગયું, કારણ કે હવે આ દ્વિઘાત સમીકરણ બની ગયું, બે ઘાત થઈ ગઈ, 4 ઘાત વાળી દ્વિઘાતની વાત ન થાય એ ચતુર્ઘાત થઈ ગઈ, એટલા માટે આપણે અહીંયા આદેશ લીધો, એટલે હવે 4 ઘાત વાળી વાત આવે તો ત્યાં આપણે આદેશ લઈ શકાય, બરાબર છે। y લીધો છે ત્યાં તમે બીજા ચલની જે કિંમતો છે a b c x y z આવી કંઈ પણ લઈ શકો। હવે આપણે છે દ્વિઘાત સૂત્ર મુજબ મેળવવું છે તો આપણે એનો d મેળવીએ, તો d બરાબર વર્ગમૂળમાં b વર્ગ ઓછા 4ac, એટલે કે વર્ગમૂળમાં માઈનસ 64 માઈનસ 4 ગુણ્યા 1 ગુણ્યા માઈનસ 11520, કારણ કે આપણે આને છે એ દ્વિઘાત સમીકરણના મૂળભૂત સ્વરૂપ આને સરખાવીએ એટલે શું મળે તો કે a બરાબર 1 મળે, b બરાબર તો કે માઈનસ 64 મળે અને c બરાબર તો કે માઈનસ 11520 મળે। આ સમીકરણ એ સરખાવ, અહીંયા y ચલ છે, આપણે x ચલ y ચલ તરીકે કોઈ પણ હોઈ શકે, એટલે અહીંયા x વર્ગ x ની કિંમતને બદલે y છે તો એમાં કોઈ ફેર નથી પડતો, એટલે a બરાબર 1 b બરાબર માઈનસ 64 c બરાબર 11520। હવે d ની કિંમત મેળવીએ, આ માઈનસ બરાબર છે, એટલે કે માઈનસ 64 નો વર્ગ છે કેટલો થશે 64 નો વર્ગ 64 ગુણ્યા 64 0 6 4
24 2 6 6 36 ને 2 38 ચોકે ચોકે 16 6 ચોક 24 ને 1 25 6 5 4 9 8 2 10 3 ને 4096 4096 આ માઈનસ છે અહીંયા માઈનસ છે માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા અને 4 એકુ 4 ને 1 ગુણ્યા 11520 તો 4 ગુણ્યા 0 0 4 ગુણ્યા 2 8 4 ગુણ્યા 5 20 વધી 2 4 એકુ 4 ને વધી 2 6 અને 4 એકુ ને 4 એટલે કે 46080 આનો સરવાળો કરીએ 6 0 6 9 8 17 વધી 1 0 0 એટલે વધી 1 ની 1 4 ને 6 10 વધી 1 4 ને 1 5 50176 હવે આપણે આ છે એનું વર્ગમૂળ કાઢીએ તો આપણને કેટલું મળે 50176 નું આપણે છે એ વર્ગમૂળ કાઢવાનું છે બરાબર છે સાદી રીતે આપણે વર્ગમૂળ કાઢવા માટે શીખી ગયા છીએ કે એકમનો અંક આપેલી જે સંખ્યા છે એનો એકમનો અંક કયો હોય તો વર્ગમૂળ જે મળે છે એનો એકમનો અંક કયો હોય એના આધારે આપણે છે નક્કી કરી શકીએ આપણે આવું શીખી ગયા કે ભાઈ 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 5 નો વર્ગ 25 6 નો વર્ગ 36 7 નો વર્ગ 49 8 નો વર્ગ 64 9 નો વર્ગ 81 અને 10 નો વર્ગ 100 જે તમને બધાને યાદ છે બરાબર છે તો હવે આમાં જુઓ કે આ જે સંખ્યા છે એનું આ વર્ગમૂળ થાય છે કે 81 નું વર્ગમૂળ તો કે 9 થાય 16 નું વર્ગમૂળ તો કે 4 થાય અહીંયા પણ આપણે વર્ગમૂળ જ કાઢવાનું છે તો વર્ગમૂળ કાઢતી વખતે જે સંખ્યાનું વર્ગમૂળ કાઢવાનું છે એનો એકમનો અંક જોવાનો છે તો કેટલો છે અહીંયા તો કે 6 બરાબર એકમનો અંક કેટલો છે 6 તો હવે આ છે એ આપણા માટે એક પેરામીટર્સ થઈ ગયું 1 થી 10 ની સંખ્યા જુઓ પછી 11 થી 20 માં જાવ 21 30 જાવ 31 40 બધામાં જ આવશે દરેકે દરેક એનો મતલબ કે જે સંખ્યાનું વર્ગમૂળ કાઢવાનું છે એનો એકમનો અંક 6 હોય તો આ ટેબલ ઉપરથી તમે જુઓ જોઈએ કે કઈ સંખ્યાઓ છે કે જેનો એકમનો અંક 6 છે તો કે 16 છે અને 36 છે 16 છે અને 36 છે તો 16 ના વર્ગમૂળમાં વર્ગમૂળ જ્યારે કાઢીએ છીએ ત્યારે જે સંખ્યા છે એનો એકમનો અંક શું આવે તો કે 4 અને 36 હોય તો 6 એનો મતલબ એવો થયો કે જ્યારે આપણે કોઈ સંખ્યાનું વર્ગમૂળ કાઢવાનું હોય અને એ સંખ્યાનો એકમનો અંક જો 6 હોય તો એનું જે આપણે વર્ગમૂળ કાઢશું એનો જે જવાબ મેળવશું એ જવાબમાં મળતી જે સંખ્યા છે એનો એકમનો અંક કાં તો 4 હોય અથવા તો 6 હોય એ સિવાય કોઈ બીજી સંખ્યામાં તમે જોઈ શકો કે મળે નહીં આવું આપણે વર્ગ અને વર્ગમૂળ શીખ્યા ત્યારે આપણે આવી બાબતોની ચર્ચાઓ ત્યાં કઈ રીતે કોષ્ટક બનાવીને કે ભાઈ આવી મોટી સંખ્યાઓ આવે તો એને સરળતાથી કઈ રીતે વર્ગમૂળમાં આપણે લઈ જઈ શકીએ આપણને સીધું યાદ ન હોય કે 50176 કેવી મોટી સંખ્યા આવે તો યાદ ના આવે કે આનું વર્ગમૂળ કેવું હોય તો આપણે એને શોધવા માટે કદાચ આપણને 10 સુધી 20 સુધી 30 સુધી મોઢે હોય તો આપણે ગણી શકીએ પણ આવી મોટી સંખ્યા હોય ત્યારે આપણે આનો ઉપયોગ કરીએ તો હવે ખ્યાલ આવી ગયો કે એકમનો અંક 4 અથવા 6 હશે હવે આપણે જઈએ મીંડાવાળી સંખ્યા કે 50000 ક્યાં આવે છે તો આપણને ખબર છે કે 100 ગુણ્યા 100 તો વર્ગ કેટલો થાય 100 નો વર્ગ તો કે 100 નો વર્ગ થાય 10000 100 ગુણ્યા 100 200 નો વર્ગ કેટલો થાય તો કે 200 ગુણ્યા 200 એટલે 40000 300 નો વર્ગ તો કે 90000 400 નો વર્ગ તો કે 1,60,000 બરાબર ને શૂન્ય શૂન્ય જ વાળી છે અહીંયા 2 હોય તો અહીંયા 4 થઈ ગયું આ 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 અહીંયા 2 શૂન્ય તો વર્ગમાં 4 શૂન્ય થઈ ગયું તો આ પણ એક આપણે મૌખિક કરી શકીએ બરાબર છે તો હવે તમે જુઓ કે 10000 40000 90000 તો આપણે જેનું મેળવવાનું 50000 છે ક્યાં આવે તો કે 50000 છે 176 ઈ આ બેની વચ્ચે આવશે 40000 અને
90,000 ની વચ્ચે આવે 50,000. એનો મતલબ કે આપણે 50,000 નું જે વર્ગમૂળ કાઢવાનું છે ઈ કોની વચ્ચે આવે તો કે 200 અને 300 ની વચ્ચે આવે. 200 અને 300 ની વચ્ચે આવે. તો આટલું આપણી પાસે ક્લિયર થઈ ગયું કે 200 અને 300 ની વચ્ચે વર્ગમૂળ આવશે આનું. બીજી એક વાત નક્કી થઈ ગઈ કે 200 અને 300 ની વચ્ચે પણ કેવી સંખ્યા કોઈ જેનો એકમનો અંક 4 હોય અથવા એકમનો અંક 6 હોય આવી સંખ્યા. તો હવે જુઓ એકમનો અંક 4 હોય 200 અને 300 ની વચ્ચે એકમનો અંક 4 હોય એવી સંખ્યા કઈ તો કે 204 214 234 244 વગેરે વગેરે. એકમનો અંક 6 હોય એવી 200 અને 300 ની વચ્ચેની સંખ્યા કઈ તો કે 206 216 226 236 246 વગેરે વગેરે. એનો મતલબ કે આ જે કઈ સંખ્યાઓ છે એના ઉપરથી આપણે એટલા અંદાજે પૂછ્યા કે આની નાની વચ્ચે આવી કોઈ સંખ્યા છે એ આપણને આના વર્ગમૂળ સ્વરૂપે મળે. પછી તો કે પછી આપણી પાસે કોઈ ફોર્મ્યુલા અત્યારે નથી. તો આપણે પછી જે આટલી હિન્ટ મળી ગયા પછી એ જે સંખ્યાઓ છે એનો ગુણાકાર કરી અને આપણે આપણા જવાબની નજીક જઈ શકીએ. દાખલા તરીકે 200 એકમનો અંક 4 તરીકે લઈએ તો 214 લઈએ તો આપણે ગણતરીમાં લઈ લેવાનું 214 ને 214 ગુણ્યા તો કેટલા થાય 0 0 214 428 બરાબર. પછી અહીંયા 0 214 પછી અહીંયા ચોકે 16 વધી 1 4 4 ને 5 અને 4 દુને 8 એટલે ત્યાં 6 4 ને 5 9 8 ને 1 9 ને 8 17 વધી 1 2 ને 2 4 ને 5 4 45000 મળે છે. એનો મતલબ કે આપણી રકમ હજી મોટી છે. એનો મતલબ કે સંખ્યા 214 થી મોટી થાય. તો 214 પછી એકમનો સંખ્યા હોય એવી સંખ્યા કઈ તો કે 224. તો આપણે 224 ને ટ્રાય કરી લઈએ. પછી કદાચ 4 માં થોડો ઘણો ફેરફાર હતો હોય તો 6 માં જાય તો 216 ગણી લેવાના 226 ગણી લેવાના. હવે એક બે ગુણાકારો કરશું એટલે આપણે વર્ગમૂળની નજીક જતા રહેશું. બરાબર. તો 224 ની ટ્રાય કરીએ. તો 224 ગુણ્યા 224 0 0 224 નું 448 0 2 એટલે 448 4 4 4 16 વધી 1 4 દુ 8 ને 1 9 અને 4 દુ ને 8 6 8 9 17 8 ને 9 ને 4 13 ને 8 21 વધી 2 4 ને 2 6 ને 4 10 4 ને 5 તો મળી ગયું. તો કોઈ સંખ્યાનો વર્ગ તરીકે છે 224. એનો મતલબ કે આપણને છે d બરાબર શું મળી ગયું 224. થોડું અઘરું લાગે પરંતુ આ જે ગણતરી આની એક શોર્ટ ટ્રીક છે નેક્સ્ટ લેક્ચરની અંદર અથવા સ્વાધ્યાય પૂરું થયા પછી તમને ટ્રીક બતાવીએ કે આવી મોટી સંખ્યા હોય તો ટૂંકમાં કેવી રીતે આપણે છે એનું વર્ગમૂળ કાઢી શકીએ. એ ટ્રીક પછી આપણે જોશું. ગણતરીનો જ વિભાગ છે એમાં કંઈ નવું નથી પણ અત્યારે આપણે જે આપણી મૂળભૂત વસ્તુ છે એના આધારે જવાનું. બરાબર છે. આ વસ્તુ એટલા માટે આપણે કહી કે આપણે શીખી ગયા છીએ અને આનો ઉપયોગ કરી આ બેઝ છે. આપણને એક વખત એવો ખ્યાલ આવી જવો જોઈએ કે એકમનો અંક કયો હોય તો વર્ગમૂળની અંદર મળતી સંખ્યાનો એકમનો અંક કયો હોય. આપેલી સંખ્યા કોની વચ્ચે છે એટલે આપણને અંદાજ આવી જાય કે આપણે જે વર્ગમૂળ કાઢવાનું છે એ આની નાની વચ્ચે છે ને એકમનો અંક આવો કવો હોવો જોઈએ. અને પછી એમાંથી કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર કરો વધારે આવે તો સંખ્યા નાની કરવાની, નાનો આવે તો થોડી મોટી કરવાની. એટલે એક બે ગુણાકારને અંતે મળી જાય. થોડું પ્રોસેસ લાંબી થાય પણ ટૂંકી રીતે આપણે જોઈ લેશું. તો d બરાબર 224 મળી ગયો છે. આપણે અહીંયા એની અંદર મૂકી દઈએ. આપણને વર્ગમૂળ d ની કિંમત મળી ગઈ. તો હવે આપણે જોઈએ સૂત્રની અંદર કિંમત. તો x બરાબર -b. b બરાબર કેટલો
પ્લસ ની કિંમત લઈએ છીએ પ્લસ વર્ગમૂળ d કેટલું આવ્યું છે 224 છેદમાં 2 ગુણ્યા 1 આ માઈનસ માઈનસ થઈ ગયું પ્લસ કેટલા થયા 64 પ્લસ 224 ભાગ્યા 2 કેટલા થયા 288 ભાગ્યા 2 એટલે કે 144 એક ઉકેલ આપણને 144 મળ્યો છે બીજા ઉકેલની વાત કરીએ માઈનસ માઈનસ અને માઈનસ 224 ભાગ્યા 2 પ્લસ થયા માઈનસ માઈનસ તો 64 માઈનસ 224 ભાગ્યા 2 64 માંથી 224 જાય કેટલા વધશે 24 અને 40 એટલે 160 માઈનસ 160 ભાગ્યા 2 એટલે કે માઈનસ ને 80 હવે આપણે જે વાત કરીએ છીએ એ સંખ્યાની વાત કરીએ છીએ એની વાત કરીએ છીએ સંખ્યાની બરાબર છે એનો મતલબ કે અહીંયા આપણને ઋણ સંખ્યાનો કારણ કે અહીંયા આપણે પહેલા જ કીધું છે સંખ્યાઓનો વર્ગનો તફાવત તો ઋણ સંખ્યા છે એનો વર્ગ કરો તો પણ પ્લસ જ આવે એનો મતલબ કે આપણે અહીંયા આ ઉકેલને લેતા નથી માઈનસ વાળા ઉકેલને આપણે લેતા નથી તો આપણી પાસે ઉકેલ આવ્યો 144 કેટલો આવ્યો 144 પરંતુ હવે ફરી પાછા આપણે અહીંયા આવીએ કે આ જે આપણે કિંમત મેળવી છે અહીંયા એટલા માટે આપણે x પસંદ નહીં કરીએ કારણ કે અહીંયા આપણો ચલ શું હતો y હતો આ જે આપણું સમીકરણ હતું સમીકરણની અંદર આપણે જ્યારે આદેશ લીધો ત્યારે ચલ કેટલો હતો y હતો એટલે અહીંયા આપણને y ની કિંમત મળશે બરાબર x ની નહીં કેની કિંમત મળી y ની કારણ કે સમીકરણમાં ચલ તરીકે y છે શું લેવા તો કે આદેશ લીધો તો એટલે હવે ફરી પાછા જ્યારે આપણે સમીકરણમાં જઈએ છીએ ત્યારે જે આદેશ લીધો છે એની કિંમત મૂકીએ છીએ શું કિંમત મૂકવાની છે તો કે x વર્ગ y ની જે કિંમત છે એ કેટલી છે આપણે y જે આદેશ લીધો તો એ કોના બરાબર લીધો તો x વર્ગ બરાબર તો હવે આપણને y ની કિંમત કેટલી મળી 144 y બરાબર કોના આદેશ આપણે y કોના બરાબર લીધો તો કે x વર્ગ બરાબર એનો મતલબ કે x વર્ગ બરાબર 144 આપણે જોઈએ છીએ કિંમત કોની નાની સંખ્યા x એટલે આનું વર્ગમૂળ કાઢવાનું છે એનો મતલબ કે x બરાબર આપણને સંખ્યા મળે 12 બરાબર છે આ જ રીતે બીજા ઉકેલની આપણે વાત કરીએ -80 વાળાને બરાબર છે પણ -80 વાળી સંખ્યા અહીંયા આપણે લેતા નથી કારણ કે માઈનસ વાળો આપણો ઉકેલ આવતો નથી તો અહીંયા આપણને છે એ નાની સંખ્યા મળી ગઈ પછી તો કે મોટી સંખ્યા તો એ તો આપણે ધાર્યું હતું કે મોટી સંખ્યા કેવી છે તો કે નાની સંખ્યાના વર્ગના 8મા ભાગની છે બરાબર છે તો આના ઉપરથી છે આનો વર્ગ કરો એટલે કેટલો થઈ જાય 144 12 નો વર્ગ અને એને ભાગ્યા 8 બરાબર છે 8 એકુ 8 6 અને 8 64 એટલે શું મળી ગયું 18 તો નાની સંખ્યા કેટલી મળી x બરાબર તો કે 12 અને મોટી સંખ્યા કેટલી મળી તો કે મળી 18 બરાબર તો આ રીતે નાની અને મોટી સંખ્યા જે આપણે શોધવાની હતી મળી 12 અહીંયા થોડું વિશેષ એટલા માટે હતું કે અહીંયા x ની 4 ઘાત છે એ આપણા સમીકરણમાં દ્વિઘાત સમીકરણની શરતનું પાલન કરતી નથી એટલે ખાસ યાદ રાખજો કે 4 ઘાત વાળું આવે તો ત્યાં આપણે આદેશ લઈ લેવાનો કોના બરાબર x વર્ગ બરાબર y લ્યો m લ્યો n લ્યો અને x ની 4 ઘાત બરાબર શું થઈ જાય તો કે એ y નો વર્ગ થઈ જાય અથવા m ધાર્યો હોય તો m નો વર્ગ જેથી કરીને જે સમીકરણ છે એ આપણને દ્વિઘાતના મૂળ સ્વરૂપ જેવું મળે અને આપણું આગળ હાલે કારણ કે 4 વાળું છે એની યારે સરખાવો તો શું મળે અહીંયા ax વર્ગ હોય ને અહીંયા x ની 4 ઘાત હોય તો એને કેવી રીતે સરખાવો કારણ કે ચલની ઘાત તો હરખી હોવી જોઈએ ને એટલા માટે અહીંયા આપણે આદેશની વાત કરી હતી જે આપણે ત્રીજા ચેપ્ટર જે છે દ્વિચલ સુરેખ સમીકરણની અંદર આવે છે તો અહીંયા 4 ઘાત વાળું હોય તો આદેશ લઈને થોડું વર્ગમૂળ વાળું છે એની ટૂંકી રીત બતાવીશ તમને તો થોડી ગણતરી થાય અને છેલ્લે ખાસ યાદ રાખજો કે y ની કિંમત મળ્યા પછી જે આદેશ પ્રમાણે આપણે વાત કરી હતી એ
એ પ્રમાણે આપણે x ની કિંમત, કારણ કે આપણી ધારણા x માં છે, y માં નથી, બરાબર છે. તો થોડો અટપટો અથવા જોવાનો દાખલો હતો તો તમે ખાસ જોયો હશે, અને આવા બીજા દાખલાઓ છે એ તમે પ્રેક્ટિસની અંદર કરજો, જેથી કરીને તમને થોડી વધારે આની અંદર ખ્યાલ આવે. છતાંય ન સમજાણું હોય તો પૂછી શકો.